बातें उसके आसनों में, आनंद से आए उसके चरणों में। धन्यवाद दे उसके आसनों में, आनंद से आए उसके चरणों में। संगीत गाकर खुशी से मुक्ति की चट्टान को जय ललकारे। परम पिता की हम स्तुति गाएं, वो ही है जो बचाता हमें। वो ही हमारा है परम पिता, तरस खाता है सर्व सदा। वो ही हमारा है परम पिता, तरस खाता है सर्व सदा। पूरब से पश्चिम है जितनी दूर, उतनी ही दूर ये हमारे गुनाह। परम पिता की हम स्तुति गाएं, वो ही है जो बचाता हमें। माँ की तरह उसने दी तसल्ली, दुनिया के खतरों में छोड़ा नहीं। माँ की तरह उसने दी तसल्ली, दुनिया के खतरों में छोड़ा नहीं। खालिस दूध है कलाम का दिया, और भी हमेशा की जिंदगी। परम पिता की हम स्तुति गाएं, वो ही है जो बचाता हमें। चरवाहे की मानिंद ढूंढा उसने, पापों की कील से निकाला हमें। चरवाहे की मानिंद ढूंढा उसने, पापों की कील से निकाला हमें। हमको बचाने को जान अपनी दी, ताकि हाथ में हम उसके रहें। परम पिता की हम स्तुति गाएं, वो ही है जो बचाता हमें। घोंसले को बार बार तोड़कर उसने चाहा किसी के हम उड़ना उसे। घोंसले को बार बार तोड़कर उसने चाहा किसी के हम उड़ना उसे। पारों पर उठाया उकाब की तरह, ताकि हमको चोट न लगे। परम पिता की हम स्तुति गाएं, वो ही है जो बचाता हमें। परम पिता की हम स्तुति गाएं, वो ही है जो बचाता हमें।
ફરી એકવાર ઈશ્વરનો આભાર માનીએ આ રાત્રિ ઓનલાઈન બાઇબલ સ્ટડીના માટે કે પ્રભુની દયામાં અને પ્રભુની કૃપામાં પ્રભુ મને તમને આજે ફરી એકવાર બીજી તક આપી રહ્યા છે. અને આજે રાત્રિ ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં આગળ વધીએ તે અગાઉ પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવાન પ્રેમીને ગૌરવ નામમાં આપ સર્વનો આવકાર કરતા હું આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું. નેહેમ્યાના પુસ્તકના 7મા અધ્યાયની અંદર આપણે જોયું હતું તે પ્રમાણે કે નેહેમ્યા યરુશલેમના કોટનું બાંધકામનું કાર્ય 52 દિવસમાં પૂરું કરે છે. અને ત્યાર પછી જે 4 મહત્વની એક્સરસાઇઝ જે 7મા અધ્યાયની અંદર લાસ્ટ બાઇબલ સ્ટડીની અંદર આપણે જોઈ હતી તેમાંની પહેલામાં પહેલી વાત જે બાઇબલની અંદર શીખવા મળી અને તે તો એ છે કે જવાબદાર વ્યક્તિઓની નિમણૂક કરે છે. કોર્ટમાંથી હવે એનું ફોકસ લોકો અને લોકોના જીવન પર આવે છે. અને ત્યાં એ લેવી, યાજક અને દ્વારપાળ ને એવા ગવૈયાઓ ને એવા લોકોની એ નિમણૂક કરે છે. અને એ કન્સિડર કરીને આપણે એપોઇન્ટમેન્ટ વિશે લાસ્ટ સંદર્ભમાં જોયું. અને ઈશ્વરે મને ને તમને બધાને ચોક્કસ હેતુસર, ચોક્કસ ડિઝાઇનસર, સ્પેસિફિક પર્પસ સાથે મને ને તમને એપોઇન્ટમેન્ટ આપેલી છે. ત્યાર પછી આપણે એવું પણ જોયું હતું કે આખી એ યરુશલેમની જવાબદારી નેહેમ્યા એ હેન્ડ ઓવર કરે છે. હેન્ડિંગ ઓવર યટ અનધર ગ્રેટેસ્ટ એવર રિક્વાયરમેન્ટ ઓફ અવર ક્રિશ્ચિયન કોમ્યુનિટી. પકડી રાખવાને બદલે તૈયાર કરીને સોંપણી કરવાની વાત, હેન્ડ ઓવર કરવાની વાત એ આપણે ગઈ વખતે જોઈ ગયા. ત્યાર પછી આપણે એવું પણ જોયું કે કાઉન્ટિંગ ઓફ ધ પીપલ એન્ડ ધ રિસોર્સિસ, એ જે લોકો હતા એની ગણતરીની વાત આવે છે અને રિસોર્સિસની ગણતરીની વાત આવે છે એ પણ આપણે જોઈ ગયા. અને ચોથી વાત જે આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું તે પ્રમાણે કે એ ભગીરથ કાર્યને માટે, હવે લોકોના જીવનોના બાંધકામને માટે લોકો ઉદારતાથી દાન આપે છે. સી, બિલ્ડિંગમાં દાન આપવું એક વાત જુદી રહી. બિલ્ડિંગ એટલે રેતી, ઈંટ, સિમેન્ટ, કપચી, લોખંડ અને એવી વાત. અહીંયા તો જીવનોના બાંધકામની વાત. ટુ બિલ્ડ ધ લાઇવ્સ ઓફ ધ પીપલ, એન્ડ ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને ગઈ વખત આપણે જોયું તે પ્રમાણે જીવનોના બાંધકામના માટે તેઓએ સ્વેચ્છાએથી, આનંદથી, ઉલ્લાસથી, હર્ષથી, ઉમંગથી તેઓએ આપવાનું ચાલુ રાખ્યું. ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ. અને હવે આજે એનાથી આગળ વધવા માંગીએ છીએ. 8મા અધ્યાયની અંદર એક અદ્ભુત અજાયબ જેવી વાત આજે હું પ્રાર્થના સાથે આપની સાથે લાવવાનો છું. પરંતુ તે પહેલા આવો આપણે પ્રાર્થનામાં જોડે એ પ્રાર્થના. સ્વર્ગમાં અમારા જીવંત, પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર પિતા, તમારા અજાયબ જેવા વચનોને માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. તમારા વચનોમાંથી અમે સાથે મળીને શિક્ષણ મેળવવા માંગીએ છીએ ત્યારે તમારી કૃપા અને તમારી આશીષ અમને આપો. અમારી સાથે વાતને વ્યવહાર કરવાનું ચાલુ રાખજો. આજની અમારી રાત્રિ ઓનલાઈન બાઇબલ સ્ટડીને તમે ફળવંત અને આશીર્વાદિત કરો એવી અમારી પ્રાર્થના. બોલનાર અને સાંભળનાર પાત્રો તરીકે તમારી કૃપા અમને આપો. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ, પણ તમે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. 8મા અધ્યાયની અંદર જે મહત્વની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે પ્રમાણે કે 7મો માસ આવ્યો ત્યારે સર્વ લોકો એક દિલથી પાણીના દરવાજાની સામેના ચોકમાં એકત્ર થયા. સર્વ લોકો એકત્ર થયા એ પાણીના દરવાજાની સામેના ચોકમાં. લોકોનું એકત્રિત થવું, પછી એવું લખ્યું છે તે પ્રમાણે એક દિલથી એકત્રિત થયા. પ્રભુના વચનોની અંદર એક એક શબ્દો પૂરેપૂરી સમજણ સાથે, શિક્ષણ સાથે
પ્રોપર અને કમ્પ્લીટ ડિઝાઇનના ભાવ સાથે રજૂ કરવામાં આવે છે. કોર્ટનું કામ પૂરું થઈ ગયું, એ આનંદનો ઉલ્લાસ તો છે જ, એ સફળતા અને સિદ્ધિઓ તો છે જ, અને હવે લોકો એક દિલના થઈને એકત્રિત થાય છે. લોકોનું એકત્રિત થવું એ સમાજના બાંધકામને માટે બહુ જરૂરનું છે. લોકોનું એકત્રિત થવામાં જે કંઈ પણ મારાને તમારાથી થઈ શકતું હોય એ અચૂક ને અવશ્ય કરવું, એવું હું અંગત રીતે માનું છું. આપ પણ કદાચ સંમત થશો. અને એનો એજન્ડા અહીંયા લખ્યો છે તે પ્રમાણે એક દિલથી, એક મનના, એક ચિત્તના થઈને એકત્રિત થવાનો આનંદ ને આશીર્વાદ જ કંઈક જુદો હોય છે. ઇઝરાયલ લોકો હવે ચોકમાં એક દિલના થઈને એકત્રિત થાય છે. ખ્રિસ્તી સમાજની સામે આ એક મોટો પડકાર છે, બહુ જ મોટો પડકાર છે. વિચારવાની જરૂર છે જોકે કે ખ્રિસ્તી સમાજ તરીકે એક દિલના થઈને એકત્રિત સર્વ લોકો ક્યારે થયેલા? આપ ક્યારે થયેલા? વિચારજો. સમાજ તરીકે તમારી સમાજ તરીકેની એક આગવી ઓળખ છે, તમારી સમાજ તરીકેની એ એકત્રિત થવાની એક આશીર્વાદિત એક મહત્વની જવાબદારી છે. ખ્રિસ્તી સમાજની અંદર લોકો એક દિલના થઈને એકત્રિત થવાની જ્યારે વાત આવે છે અને એનો જો અભ્યાસ કરવામાં આવે, એનું એનાલિસિસ કરવામાં આવે, તો આપણે નબળા સાબિત થઈએ છીએ. તમારું ને મારું એકત્રિત થવું એ બાંધકામની પ્રક્રિયામાં, ખાલી કોટ નહીં, હવે તો જીવનોના બાંધકામની પ્રક્રિયામાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. અને આમાં રોલ એ ધર્મસેવકો અને લે લીડર્સ ભાઈઓ બહેનોએ આપવો પડશે. લોકોને વારંવાર એકત્રિત કરવા પડશે અને જરૂર પડે તો અલગ અલગ કેટેગરી પ્રમાણે લોકોને એકત્રિત કરવા પડશે. પછી એ બાળકોની વાત હોય, ટીનેજર્સ, જુવાન દીકરા દીકરીઓની વાત હોય, જુવાનોની વાત હોય, ભાઈઓની વાત હોય, બહેનોની વાત હોય, કુટુંબોની વાત હોય, કપલ્સની વાત હોય, વડીલોની વાત હોય, જ્યારે પણ તેઓ એકત્રિત થશે ને ત્યારે એ પળ એમના જીવનની યાદગાર પળ બની ગઈ હશે. કારણ કે લોકો જ્યારે એકત્ર મળે ને ત્યારે એ લોકો ઘણું બધું ભૂલી જતા હોય છે. એ મળવાનો આનંદ જ એવો હોય કે બીજું બધું સેકન્ડરી બની જાય છે. અને એ મુલાકાત અને મળવાને કારણે સંબંધો ગાઢ બનશે, મજબૂત બનશે. એકબીજા પ્રત્યેની માનની લાગણી વધારે સ્ટ્રોંગ બનશે. એકબીજાની પરિસ્થિતિને જાણી શકાશે, એકબીજાના સુખ ને દુઃખને જાણી શકાશે, એકબીજાને માટે સહાય કરવાની ભાવના ઉત્પન્ન થશે. અને બાઇબલમાં પણ એવું લખ્યું છે કે આપણે એકઠા મળવાનું પડતું ન મૂકીએ. તમારું ને મારું એકત્રિત થવું એ પ્રવર્તમાન બદલાતા જતા સમાજની બહુ મોટી જરૂરિયાત છે. જુઓ, કઈ મંડળીમાં, કયા વિભાગમાં, કયા ડિનોમિનેશનમાં એકત્રિત થવા પર ભાર મૂકવામાં આવે. આવો આત્મ તપાસ કરીએ. આપણે તો મંડળીની પહેલે પારની વાત વિચારી જો, નો ડિનોમિનેશનની વાત. ઓકે, મારો ને તમારો પ્રભુ એક જ છે.
અને તેથી કરીને આવા નાના નાના વાડાઓને ક્રોસ કરીને પણ મારે ને તમારે એકત્રિત થવું પડશે. લોકો જ્યારે ભેગા મળે અને એ જે આનંદ 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 થઈ જાય, સમાજના અસ્તિત્વની વાત અને સમાજની તાકાતને નિહાળવાની વાત તમને એકત્રિત થવામાં જોવા મળશે. અને મારી આ સમયે 8મા અધ્યાયની પહેલી કલમના આધારે જે પ્રવર્તમાન બદલાતી જતી પરિસ્થિતિની જે પહેલી રજૂઆત હોઈ શકે તે આવી હોઈ શકે કે આવો, જો તમે આગેવાન છો, પછી એ કુટુંબના હોય, મંડળીના હોય, ડાયોસિસના હોય કે સમાજના હોય, પ્રાર્થના સાથે ચોક્કસ પ્રકારના આયોજન કરીને મારે ને તમારે આવા ગેટ ટુગેધર કરવા પડશે. એકબીજાની પડખે ઊભા રહેવા માટે, એકબીજાને મદદરૂપ થવાને માટે, એકબીજાને હિંમત ને હોશ ને જુસ્સો આપવાને માટે, એકબીજાને ચોક્કસ રીતે એ અશ્યોરન્સ આપવાને માટે કે યુ આર નોટ અલોન. છેલ્લા બિશપ બન્યા બાદ છેલ્લા ઘણા સમયથી અમે અમદાવાદની અંદર એક ચોક્કસ પ્રકારનો મેળાવડાની શરૂઆત અમે કરેલી છે. પેન્ટિકોસ્ટલ સન્ડે ને મેઇનલાઇન ચર્ચ કે બહુ અત્યાર સુધી એટલું પ્રાધાન્ય આપતી નહોતી, પણ પ્રભુએ કૃપા આપી અને અમે CNI ગુજરાત ડાયોસિસ તરીકે પેન્ટિકોસ્ટલ સન્ડેમાં સમાજ એકત્રિત થાય એ માટેની વ્યવસ્થાનો વિચાર કર્યો. પછી એ વિચાર અમદાવાદ બાળક મંડળની અંદર અમે શેર કર્યો અને અમે બધા જ બાળકોએ સાથે મળીને સહિયારા પ્રયાસમાં, ઇટ વોઝ અ ટીમ વર્ક, ઓકે, સર્વાનુમતે નિર્ણય કર્યો કે પેન્ટિકોસ્ટ સન્ડેના દિવસે એક આભાર સુધીની સભાનું અમે આયોજન કરીશું. ગમે તે મંડળીનો હોય, ભલે પધાર્યા. અને આપની જાણ સારું, CNI એલિઝબ્રિજ ચર્ચના પાછલા પટાંગણની અંદર અમદાવાદની અંદર એ બાળક મંડળના નેજા હેઠળ અમે બધા સાથે મળીને પેન્ટિકોસ્ટલ પર્વની ઉજવણીને માટે એકત્રિત થયા. એવું નક્કી કર્યું એ ઉજવણીની અંદર અલગ અલગ ડિનોમિનેશનમાંથી વક્તાઓને બોલાવવામાં આવે. કોઈક વખતે CNIમાંથી, કોઈક વખતે સાલ્વેશનમાંથી, કોઈક વખતે મેથોડિસ્ટ ચર્ચમાંથી, અલાયન્સ ચર્ચમાંથી, સાલ્વેશન ચર્ચમાંથી, અલગ અલગ. અને એ તમે દ્રશ્ય તમે જોશો કે અમદાવાદના એ 60 કરતાં વધારે બાળક સાહેબો એમના જબ્બાની અંદર, એમના ડ્રેસની અંદર આખો સમાજ ઉપસ્થિત હોય અને પછી એલિઝબ્રિજ ચર્ચની અંદર પ્રાર્થના કરવામાં આવે અને પછી બબ્બેના ભાગની અંદર તેઓ ધીમે 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 પ્રોસેસન લઈને તેઓ સ્ટેજ પર જાય. ઓહો હો હો, રૂવાડા ઉભા આવી જશે. અલૌકિક, અજોડ, અનેરું, અવર્ણનીય દ્રશ્ય તમને જોવા મળશે. તમારા અને મારા જેટલા ડિફરન્સીસ હોય એ બધા એક બાજુએ, અને સમાજ જ્યારે એકત્ર થાય એની તો વાત જ જુદી છે. આપણા સમાજની આ જરૂરિયાત છે. અને મારી અપીલ હોઈ શકે આગેવાનો તરીકે, જો તમે સાંભળો છો, મંડળીના કે ડાયોસિસના કે વિભાગના, પ્લીઝ આપના વિભાગની અંદર એટલીસ્ટ વર્ષમાં એક તમારા આખા વિભાગના સમુદાયના લોકોનું ગેટ ટુગેધર તમે અચૂક કરજો. શું ખાઓ છો, પીવો છો, ડેટ ઇઝ સેકન્ડરી સાહેબ. લો બજેટની અંદર પણ તમે કરી શકો તેમ છો. લેટ people get the chance to come together. લોકો એકબીજાને મળી શકે, હળી શકે, વાતચીત કરી શકે, ખબર અંતર પૂછી શકે, વાલ કરી શકે,
માટે આગેવાનો તરીકે સમાજના લોકોને પ્લેટફોર્મ આપવું પડશે સાહેબ. બધી જ જગ્યાએ પૈસા જ હોય ને હોવા જોઈએ એવી વાત નથી સાહેબ. પ્રયત્ન કરી જુઓ. પછી અમે એવું પણ વિચાર્યું કે CNI ડે એટલે કે 29મી નવેમ્બર ને અમે અમદાવાદ વિભાગની અંદર એ CNI ડેના ગેટ ટુગેધર તરીકે એકત્રિત કર્યા છે. ઘણી બધી વખત આમાં પાછા લોકોની મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય છે. અમુક લોકો વધારે પડતા આત્મિક હોય છે તો બીજી વાતો રજૂ કરે. આટલો મોટો સમાજ ભેગો થયો હોય ત્યારે સમાજને અનુકૂળ ને સાનુકૂળ એવા કાર્યક્રમોનું આયોજન કરવું પડે. ઓકે, સમાજને ભેગો કરવો એટલો સહેલો નથી. પ્રયત્ન તો કરી જુઓ. ઘણી બધી વખત જુવાનોને ભેગા કરવાના હોય, સમાજના લોકોને એકત્રિત કરવાના હોય તો એવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને અમે જે કરતા હતા શું કરતા હતા કે એક આભાર સુધીની મિટિંગનું આયોજન કરવામાં આવે, સ્પિરિચ્યુઆલિટીની વાત આવે, ડિનર ફેલોશિપની વાત આવે, લોકો એકબીજાને હળે મળે, વાતચીત કરે, જમતા જમતા એકબીજાની કાળજી લે, ખબર અંતર પૂછે અને ત્યારબાદ ઈશ્વરનો આભાર માનવાને માટે મુક્તપણે એ ગરબા કાર્યક્રમનું પણ આયોજન કરીએ. જો કે ઘણા બધા લોકો ટીકા કરે છે કે આપની જાણ સારું, પણ ટીકા કરનારાઓને ક્યાં ખબર કે સમાજને એકત્રિત કરવો સહેલો નથી. અને મારી આપને અપીલ છે કે સમાજનું એકત્રિત થવું બહુ જરૂરી છે. ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ ત્યાં થઈ જશે. ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ. યરુસાલેમનો કોટ બંધાઈ ગયા પછી ત્યાંના લોકો એક દિલના થઈને એકત્રિત થયા. એન્ડ ધેટ ઇઝ ધ લેસન નંબર 1. પણ એકત્રિત થયા પછી શું? બાઇબલમાં લખ્યું છે તે પ્રમાણે કે મૂસાનું જે નિયમશાસ્ત્ર યહોવાએ ઇઝરાયલને ફરમાવ્યું હતું તેનું પુસ્તક લાવવાને તેઓએ એઝરા શાસ્ત્રીને કહ્યું. એકત્રિત થયા પછી એઝરા શાસ્ત્રી હવે પિક્ચરમાં આવે છે. ઈશ્વરના વચનો નું જ્ઞાન ધરાવતો, એમાં પ્રવીણ અને એનો કમિટેડ સેવક એટલે એઝરા શાસ્ત્રીને તેઓ જણાવે છે કે પ્રભુનું વચન લાવો, નિયમશાસ્ત્ર લાવો. અને પછી 7મે માસને પહેલે દિવસે પ્રજાના સર્વ સ્ત્રી પુરુષો અને જેઓ સાંભળીને સમજી શકે એવા હતા તે સર્વની આગળ એઝરા યાજક નિયમશાસ્ત્ર લાગ્યો. સાંભળીને સમજી શકે એવા હતા તે સર્વની આગળ એઝરા શાસ્ત્રી નિયમશાસ્ત્ર લાવે છે. પ્રભુનું વચન એ એકત્રિત થયેલા લોકો મંગાવે છે. પ્રભુના વચનને તેઓ જીવનોના બાંધકામના સંદર્ભની અંદર અગ્રિમતા આપે છે. હવે કોટ નથી બાંધવાનો, કોટ બંધાઈ ગયો. ઘણા બધા લોકો આખી જિંદગી આવા બાંધકામમાં જ કાઢી નાખતા હોય છે. જીવનોનું બાંધકામ બહુ જરૂરનું છે અને ત્યાં અગ્રિમતા ઈશ્વરના વચનોને આપવામાં, ઈશ્વરના વચનોને અગ્રિમતા અને જે લખ્યું છે 8મા અધ્યાયની અંદર 1 થી 12 વચનોની અંદર તો મેં વાંચો તો ખરા. અને ત્યાં પાણીના દરવાજા પાસે સામેના ચોક આગળ પરોઢિયાથી બપોર સુધી સ્ત્રી ને પુરુષો તથા સાંભળીને સમજી શકે એવાઓની આગળ પરોઢિયાથી બપોર સુધી
સ્ત્રી ને પુરુષો અને જે કોઈ પણ એ વચન સમજી શકે સાંભળ્યા બાદ તેવા લોકોની આગળ તેણે તેમાંથી વાંચી સંભળાવી અને લખ્યું છે કે સર્વ લોક તે નિયમશાસ્ત્રનું પુસ્તક ધ્યાનથી સાંભળતા હતા. એઝરા શાસ્ત્રી પરોઢિયાથી બપોર સુધી, વહેલી સવારથી બપોર સુધીના સમયનો બાઇબલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને લોકો ધ્યાનથી સાંભળતા હતા. અહીંયા જે એક્સરસાઇઝ કરવામાં આવે છે તે નિયમશાસ્ત્રને ફોકસમાં લાવવામાં આવે છે. પ્રભુના વચનો એ જીવનો બાંધી શકે છે. પ્રભુના વચનો જીવનોમાં પરિવર્તન લાવી શકે છે. પ્રભુના વચનો જીવનોને અજવાળા તરફ લઈ જઈ શકે છે. પ્રભુના વચનો દ્વારા તમને આનંદ અને આશીર્વાદ મળી શકે છે. એવી ચોક્કસ સભાનતા અને સમજણ સાથે એકત્રિત થયેલા લોકો એઝરા શાસ્ત્રીની પાસે પ્રભુનું વચન નિયમશાસ્ત્રમાં થાય છે અને પ્રભુના વચન વિશે બાઇબલમાં ઘણું બધું લખેલું છે. પ્રભુના વચનો વિશે એવું લખ્યું છે કે તે અરીસા સમાન છે. પ્રભુનું વચન મૂકો અને વાંચો અને એમાં તમે જુઓ એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકશે. અરીસા સમાન છે. અરીસાની અંદર હું અને તમે જેવા દેખાઈએ છે ને એવું જ રિફ્લેક્ટ થાય. ઓકે, એઝ ઇટ ઇઝ. સ્કેનિંગ જાણે થતું હોય ને એવું ચિત્ર પ્રભુના વચનોમાંથી. બાઇબલમાં એવું પણ લખવામાં આવ્યું છે કે પ્રભુના વચનો બે ધારી તલવાર કરતાં વિશેષ તીક્ષ્ણ છે. તલવાર જોઈ છે તમે? હાથમાં પકડી છે કદી? તલવારને એક જ ધાર હોય, ખબર છે ને? એક જ સાઈડ. પ્રભુના વચનોના સંદર્ભમાં એવું લખવામાં આવ્યું છે કે પ્રભુના વચનો બે ધારી તલવાર, આગળ ને પાછળ, ઉપર ને નીચે બંને બાજુએ બે ધારી તલવાર કરતાં પણ વિશેષ તીક્ષ્ણ છે. એનો અર્થ કે પ્રભુનું વચન તમે હાથમાં લો અને પકડો એટલે સાહેબ એના કાર્યની શરૂઆત થાય થાય અને થાય. પ્રભુના વચનોની અંદર એવું પણ લખવામાં આવ્યું છે કે પ્રભુનું વચન એ હથોડા સમાન છે. ગમે તેવું પથ્થર હૃદયનું એ દિલ હોય ને હૃદય હોય તો એને ભાંગી શકે, એને ક્રશ કરી શકે એટલી તાકાત એ પ્રભુના વચનોમાં છે. પ્રભુના વચનો એ દીવા સમાન છે કે જે મારા ને તમારા માર્ગમાં એ અજવાળું આપે છે, પ્રસરાવે છે. એનો અર્થ કે પ્રભુના વચનો મારાના તમારા જીવનની અંદર અજવાળાની દિશામાં લઈ જનારા પ્રેરણાનું ઈંધણ છે અને સ્ત્રોત છે. અને એ અજવાળું આવે એનો અર્થ કે ત્યાંથી અંધકારે દૂર થવું પડે છે. એટલે અંધકારના વમળોમાંથી મુક્ત કરાઈને અજવાળાની દિશામાં લઈ જનારું એ પ્રભુનું વચન છે. પ્રભુનું વચન મધ કરતાં મીઠું અને સોના કરતાં વધારે શુદ્ધ એવું પ્રભુનું વચન છે. આ પ્રભુના વચનો વિશે બાઇબલની અંદર ઘણું બધું લખવામાં આવ્યું છે. પ્રભુના વચનો વિશે એ તમે જાણો છો તે પ્રમાણે કે 66 પુસ્તકો છે. જૂના કરારની વાત આવે, નવા કરારની વાત આવે. નેહમ્યાના પુસ્તકનું જ્યારે આપણે અભ્યાસ કરતા ત્યારે શરૂઆતના સેશનની અંદર મેં આઉટરાઇટલી તમને ઉત્પત્તિથી લઈને એ જૂના કરારની આખી સિક્વન્સ આપેલી યાદ છે?
નવા કરારની અંદર તો બહુ સ્પષ્ટ છે કે એ 4 સુવાર્તામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન અને સેવા અને કાર્ય અને મરણ ને એમને દાટવામાં આવ્યા અને એમને સજીવન થયા અને સ્વર્ગારોહણ થયા એની નોંધ કરેલી છે. પછી પ્રેરિતોનો કૃત્યો એટલે મંડળીનો ઇતિહાસ. મંડળી જે રીતે સ્થાપના થઈ અને પ્રભુ પવિત્ર આત્માનું પરાક્રમ ઉતરી આવ્યું ને એનું જે પરાક્રમ વહેતું થયું ને એના કારણે જે રીતે આશ્ચર્યજનક કૃત્યો થયા એની નોંધ પ્રેરિતોના કૃત્યોમાં લખવામાં આવ્યું છે. પવિત્ર આત્માનું પુસ્તક પણ એને કહેવામાં આવે છે. પવિત્ર આત્માએ જે કામ કર્યું એનું નોંધ એમાં લખવામાં આવી છે. અને પછી પાઉલ પ્રેરિતે એ જે મંડળીઓ સ્થપાઈ એ મંડળીઓને કેર કરતા, એમને ઉત્તેજન આપતા, એમને હિંમત આપતા, એમને શિક્ષણ આપતા, ઠપકો આપતા, ચેતવણી આપતા, વિશ્વાસમાં દ્રઢ ને વધારે મજબૂત કરવાની સમજણ સાથે જે પત્રો લખે છે. પછી પાસ્ટલ લેટર અને પછી ભવિષ્યમાં જે ઘટનાઓ બનવાની છે એની નોંધ એ નવા કરારમાં આપવામાં આવી છે. એ તમે મારા છેલ્લા એ પહેલું સેશન ને આ સેશન તમે લેશો એટલે ઉત્પત્તિથી લઈને પ્રકટીકરણના પુસ્તકની આખી આઉટલાઈન તમારી પાસે આવશે. પ્રભુના વચનો એઝરા શાસ્ત્રીએ વાંચી સાંભળ્યા. પ્રભુના વચનોનું મહત્વ, પ્રભુના વચનોની અગ્રિમતા અહીંયા જણાવવામાં આવેલી છે. અને ખ્રિસ્તી સમાજ તરીકે, ખ્રિસ્તી મંડળી તરીકે, ખ્રિસ્તી લોકો તરીકે જો બારીકાઈથી હું અને તમે નિખાલસ બનીને એનાલિસિસ કરીશું તો આજે અમુક સિરિયસ વાતો હું આપની સાથે કરવાનો છું, કન્સર્ન સાથે. મારે ને તમારે ખાલી આત્મતપાસ કરવાનો અને સાચો જવાબ મેળવવાનો. લેટ્સ બી ફ્રેન્ક, ઓપન એન્ડ ઓનેસ્ટ. ઓકે, હિન્દુ ધર્મના શાસ્ત્ર ને તે વાલાઓ કેટલા આદર સાથે રાખે છે તમે જોયું છે? તમારા ઘણા બધા મિત્રો હશે, મિત્રો પૂછી જોજો એમને. મુસ્લિમ મિત્રો જે છે એ લોકો એમના પવિત્ર શાસ્ત્રને કેવી રીતે રાખે છે જોયું છે તમે? હેવ યુ એવર સીન? શીખ ધર્મના મિત્રો એમના પવિત્ર શાસ્ત્રને કેવી રીતે રાખે છે? હેવ યુ ઓબ્ઝર્વ? હું અને તમે પવિત્ર શાસ્ત્રને, આપણા પવિત્ર શાસ્ત્રને કેવી રીતે રાખીએ છીએ? આવો આત્મતપાસ કરીએ. ઇટ્સ અ સિરિયસ ચેલેન્જ બિફોર અસ ફ્રેન્ડ્સ. આ પવિત્ર શાસ્ત્ર જે ઈશ્વરનું જીવંત વચન છે એ મને ને તમને શિક્ષણ આપે છે, ચેતવણી આપે છે, માર્ગદર્શન આપે છે, દોરવણી આપે છે, હિંમત આપે છે, ઉત્તેજન આપે છે, દિશા આપે છે, દર્શન આપે છે, સમજણ આપે છે, સંસ્કૃતિ આપે છે, ઠપકો આપે છે, સાચવી લે છે, સંભાળી લે છે. આ ઈશ્વરનું વચન મારા ને તમારા જીવનના ડગલે ને પગલે બહુ મહત્વનો રોલ અદા કરે છે. ઇટ્સ અ લાઈફ ચેન્જિંગ એક્સપિરિયન્સમાં લઈ જવાની વાત એટલે પ્રભુનું વચન. અને માટે જ જૂના કરારમાં એવું લખ્યું છે, અને એ નિયમશાસ્ત્ર તારા મોંમાંથી જાય નહીં. આજ્ઞા આપે છે યહોશવાને, પણ દિવસે અને રાત્રે
તેમાં જે બધું લખેલું છે એ તું વાંચજે, મનન કરજે અને કાળજીથી તેનું પાલન કરજે. દિવસે ને રાત્રે તેની જમણી કે તેની ડાબી ગમતું ફરતો ના, તો જ તું ફતેહ પામશે. ડિવાઇનલી ગાઈડલાઇન એન્ડ ડિવાઇન ડિઝાઇન યહોશુઆ મોટી જવાબદારી અદા કરે તે પહેલા એને આપવામાં આવી. કીપ ધ વર્ડ ઓફ ગોડ ઇન ધ સેન્ટર પ્લેસ. પછી એ જીવનની વાત હોય, કુટુંબની વાત હોય, મંડળીની વાત હોય, ડાયોસિસની વાત હોય, સમાજની વાત હોય. સાહેબ સાચી વાત તમને કહું, કોઈ બંધ બેસતી પાઘડી પહેરશો નહીં પ્લીઝ. અને જો લાગે છે સત્ય છે તો પહેરી પણ લેજો. આપણી વ્યવસ્થાઓમાંથી પ્રભુના વચનોના વાંચનમાં ધરખમ ઘટાડો થઈ ગયો છે. પ્રભુના વચનોના વાંચનમાં કાપ મૂકવો એટલે જીવનોના અસ્તિત્વ અને જીવનોના વિકાસ પર કાપ મૂકવા સમાન છે. મંડળીની પ્રવૃત્તિઓ જુઓ, જાઓ એનાલિસિસ કરો. અને રવિવારની ભજન સેવા પર તમે જુઓ ને, દફન વિધિમાં પણ તમે જુઓ ને. મેં તો ઘણી જગ્યાએ જોયું કે ફલાણી વ્યક્તિ એક કલમ વાંચશે, ફલાણી વ્યક્તિ બીજી કલમ વાંચશે. પ્રભુના વચનોની અગ્રિમતા અને એનું પ્રાધાન્ય, એનું મૂલ્ય, એનું મહત્વ હું અને તમે કેવી રીતે આંકીએ છીએ? પ્રભુના વચનોનું વાંચન એ સમાજનો, પ્રવર્તમાન સમાજનો સળગતો સવાલ છે. બહુ જ લાઇટલી લઈ લીધું છે, બહુ જ લાઇટલી. underestimating the power of the word of God. પ્રભુનું વચન જે જીવંત વચન છે, પ્રભુનું વચન જે જીવન આપનારું વચન છે, પ્રભુનું વચન જે અજવાળું આપનારું વચન છે, પ્રભુનું વચન જે પરાક્રમ વ્યક્ત કરનારું વચન છે, એને અંડર એસ્ટિમેટ કરી બેઠા છે. પ્રભુના વચનોનું પદ્ધતિસરનું, આસ્થા સાથે, આદર સાથેનું વાંચન ક્યારે કરેલું? સિરિયસ સવાલ સમાજને અત્યારે હું શેર કરી રહ્યો છું પ્રભુના વચનોમાંથી. ઇઝરાયલ લોકોએ કોટના બાંધકામ પછી એઝરા શાસ્ત્રીને બોલાવીને કહેશે, નિયમ શાસ્ત્ર, બેક ટુ બેઝિક, બેક ટુ બેઝિક is the need of the society today. વ્યક્તિગત જીવનોમાંથી પ્રભુના વચનોની બાદબાકી થઈ રહી છે. આપણા કુટુંબોમાંથી પ્રભુના વચનોની બાદબાકી થઈ રહી છે. અરે આપણી મંડળીઓમાંથી, આપણી પ્રવૃત્તિઓમાંથી પ્રભુના વચનની બાદબાકી થઈ રહી છે. And it is a serious issue before the society today. आओ सचेत થઈ જઈએ, જાગૃત થઈ જઈએ અને ચેતવણી જો મળતી હોય તો ચેતવણી મેળવી લઈએ. ઈશ્વરના
તમારી ઉંમર તો મારાથી પૂછાય નહીં, એટલે હું નહીં પૂછું. તમારી જીવનયાત્રાના અત્યાર સુધીના જીવાઈ ગયેલા વર્ષોમાં પદ્ધતિસરનું, સમજણ સાથેનું આખું બાઇબલ કેટલી વખત વાંચ્યું? જવાબ તમારી પાસે રાખજો પ્લીઝ. સમાજને પ્રભુના વચનોની પાસે પાછા લઈ જવાની ચળવળની જરૂર છે. સો કોલ લીડર્સ ઓફ ધ ક્રિશ્ચિયન કોમ્યુનિટી એ આ જવાબદારી સંભાળવી પડશે સાહેબ. બાળક સાહેબોએ આ જવાબદારી સંભાળવી પડશે. કુટુંબના મુખ્ય વ્યક્તિઓએ આ જવાબદારી સંભાળવી પડશે. નવી પેઢીને નવી સાચી દિશા આપવાને માટે બેક ટુ બેઝિક તો થવું જ પડશે. નહીં તો એવું થશે, એક સમય એવો આવશે કે પ્રભુના વચનો પ્રત્યેની ઇલિટરેટ પેઢી અસ્તિત્વમાં આવશે. પ્રભુનું વચન મને ને તમને ડર ઊભો કરે છે, એક ચોક્કસ પ્રકારની માનની લાગણી ઊભી કરે છે. પ્રભુના ઈરાદાઓને, પ્રભુની ઈચ્છાઓને, પ્રભુની યોજનાઓને શોધવાને માટે એ માધ્યમ બને છે. પ્રભુ એના વચનો દ્વારા મારીને તમારી સાથે વાતને વ્યવહાર કરે છે. એ વચનોની વાત કરું છું. એઝરા શાસ્ત્રીએ એ વચનો વાંચી સંભળાવ્યા. સમાજને એઝરા શાસ્ત્રીની જરૂર છે. The one who can read for himself and read for others as well. પોતાના માટે વાંચે તો વાંચે, પણ બીજાઓને માટે પણ વાંચે, લોકોને માટે વાંચે. સાહેબ, એઝરા મિનિસ્ટ્રી શરૂ કરવી પડશે કે જેમાં ફોકસ પ્રભુના વચનો હોય. અત્યાર તો હું અને તમે એટલી બધી પ્રવૃત્તિઓની અંદર ગળાડૂબ થઈ ગયા છો સાહેબ. એક એક મિટિંગોની વાત કરો ને મિટિંગો પછી ખાણીપીણીની વાત કરો ને આ ને તે ને બાપા. વહીવટની અંદર કમિટીઓમાં શું થાય છે આપ જાણો છો. કેવા કેવા વિષયોને લઈને લોકો કેવી કેવી ચર્ચાઓ કરે છે એ પણ આપ જાણો છો. સુલ્લગ, નાશકારક, નુકસાનકારક. ઓ મિત્રો, એ મને ને તમને જીવનમાં આનંદ, શાંતિ, સંતોષ, સલામતી, સ્થિરતા, ચોક્કસતા નહીં આપી શકે, જીવન નહીં આપી શકે. પ્રભુના વચનો ને ફરી એકવાર મારે ને તમારા જીવનમાં, મારે ને તમારા કુટુંબમાં, મારી ને તમારી મંડળીમાં, મારે ને તમારી ડાયોસિસમાં, મારે ને તમારા સમાજમાં, મારે ને તમારા વિભાગમાં સાહેબ કાર્યરત બનાવવા પડશે, જીવંત બનાવવા પડશે. અને એનું જે અગ્રિમ સ્થાન છે એ પાછું લાવવું પડશે. ઇટ ઇઝ અ સિરિયસ બિઝનેસ બિફોર અસ. પ્રભુના વચનોનું વાંચન, તમે ભજન સેવા તમે જુઓ આપણી, પ્રભુના વચનોના વાંચનમાં કેટલો સમય. પ્રભુના વચનોનું વાંચન એ પણ એક મિનિસ્ટ્રી છે સાહેબ, મિનિસ્ટ્રી. અને જે વાંચે છે ને, પ્રભુના વચનમાં એવું લખ્યું છે કે પ્રભુનું વચન જ્યાં જ્યાં થાય રજૂ, ત્યાં ત્યાં એનું કામ કર્યા વગર પાછું ફરતું. ઘણા લોકો ખાલી નીતિ વચન જ વાંચ્યા કરે. અલા, સુલેમાન રાજા જેવા થઈ જશો. ઘણા લોકો ખાલી ગીત શાસ્ત્ર જ વાંચ્યા કરે. પદ્ધતિસરનું પ્રભુનું વચન વાંચવા માટેનું શિક્ષણ મંડળીએ અને પાદરી સાહેબોએ અને મંડળીના આત્મિક કહેવાતા આગેવાનોએ આપવું પડશે સમાજને. ધેટ ઇઝ મિસિંગ. કદી સાંભળ્યું છે સંદેશામાં, શિક્ષણમાં કે પ્રભુનું વચન કેવી રીતે વાંચવું જોઈએ? ધેટ ઇઝ મિસિંગ.
પ્રભુના વચનોનું વાંચન એઝરા શાસ્ત્રી લોકોને માટે કરે છે. વાંચી સંભળાવે છે. અત્યારે આજે મારી અપીલ છે, આ રાત્રે તમે કુટુંબના હેડ તરીકે બેઠા છો, હસબન્ડ તરીકે બેઠા છો, વાઇફ તરીકે બેઠા છો, દાદા દાદી તરીકે બેઠા છો, જુવાન દીકરા દીકરી તરીકે, સમાજના સોકોલ્ડ આગેવાન તરીકે, કમિટીઓમાં વહીવટ કરો છો, આગેવાની આપો છો, પાળક સાહેબ તરીકે બેઠા છો. પ્રભુના વચનોનું વાંચન અને તેનું મહત્વ મારે તમારે લોકોને સમજાવવું પડશે. અને અહીંયા એઝરા શાસ્ત્રી 8મા અધ્યાયની અંદર લોકોના જીવનોના બાંધકામના ભાગ સ્વરૂપે ઈશ્વરના વચનોને વાંચી સંભળાવે છે. અને બાઇબલમાં એવું લખ્યું છે, અને લોકો એ વચન ધ્યાનથી સાંભળતા હતા. ધ્યાનથી સાંભળતા ઈશ્વરના વચનોને વાંચી સંભળાવવા અને ઈશ્વરના વચનોને ધ્યાનથી સાંભળવું એ બંને અલગ એક્સરસાઇઝ. આટલી મોટી મેદની ઈશ્વરના વચનોને ધ્યાનથી સાંભળી રહી છે. That is the blessing. That is the blessing. પૂરેપૂરી સભાનતાથી, સમજણથી, હકારાત્મક અભિગમ સાથે, શીખવાની ભાવના સાથે, ઉત્કંઠા સાથે હવે તેઓ એ વચનો ધ્યાનથી સાંભળી રહ્યા છે. અને પ્રભુના વચનો જેઓ સાંભળે એમના જીવનના બધા ધોરણો બદલાઈ જાય. એમના જીવનના બધા ધોરણો બદલાઈ જાય. એઝરા શાસ્ત્રી પ્રભુના વચનો વાંચી સંભળાવે છે અને લોકો ધ્યાનથી સાંભળે છે. આપણી પાસે તો ઈશ્વરનો આભાર માનો કે આપણે જે ભાષા બોલીએ છીએ, સમજીએ છીએ, એ ભાષાની અંદર બાઇબલ ઉપલબ્ધ છે. અંગત રીતે વિચાર કરીને જવાબ આપજો કે તમારા જીવનમાં પ્રભુના વચનોનું સ્થાન કયું? કેટલું મહત્વ આપો? કેટલી વખત વાંચ્યું? શું વાંચ્યું? એનાલિસિસની વાત આવે છે. અને એ અહીંયા લખ્યું છે તે પ્રમાણે કે જ્યારે એઝરા જ્યારે વાંચે છે 5મી કલમથી આગળ, ત્યારે બધા લોકો ઊભા થાય છે અને મહાન ઈશ્વર યહોવાને એઝરાએ ધન્યવાદ આપ્યો. ઈશ્વરનું વચન જ્યારે વાંચવામાં આવ્યું ત્યારે લોકો ઊભા થાય છે અને જે એક્સરસાઇઝ કરે છે તે ઈશ્વરનો આભાર માને છે, ઈશ્વરના નામને ધન્યવાદ આપે છે. પછી બાઇબલમાં એવું લખ્યું છે કે સર્વ લોકે પોતાના હાથ ઊંચા કરીને આમીન આમીન કહ્યું. લોકોએ માથા નમાવીને પોતાના મુખ ભૂમિ તરફ રાખ્યા, નમી ગયા, ઝૂકી ગયા. અને પછી એવું લખ્યું છે અને યહોવાનું ભજન. ઈશ્વરના વચનો અને લોકોનો આ પ્રતિસાદ. ઊભા થયા, હાથ ઊંચા કર્યા, નમન કર્યું, ભજન કર્યું. That was the response of the people of Israel. ઈશ્વરના વચનો જે વાંચવામાં આવ્યા ત્યારે, જે વાંચી સંભળાવવામાં આવતા હતા ત્યારે લોકો હકારાત્મક શૈલીનો, જીવનોના બાંધકામના સંદર્ભનો જે શ્રેષ્ઠ અભિગમ હોઈ શકે
એ અભિગમ, ઈશ્વરના વચનો પ્રત્યેની જે એમની આસ્થા હોઈ શકે, એ જે રેવરન્સ કહેવાય, જે આદર ભાવ જે કહેવાય, એને તેઓ છતો કરે છે, જાહેર કરે છે, ઊભા થાય છે, હાથ ઊંચા કરે છે, ધન્યવાદ આપે છે, નમન કરે છે, ભજન કરે છે. બાઇબલની અંદર એવું લખ્યું છે. ઈશ્વરના વચનો ને જે રીતે આ લોકો સાથે મળીને સ્વીકાર કરે છે અને આદર ભાવ આપે છે, એ મહત્વની વાત છે. અને બાઇબલમાં એવું લખ્યું છે કે ઘણી બધી વખત ઈશ્વરના વચનો હું અને તમે વાંચીએ તો કદાચ ના પણ સમજણ પડે, બની શકે. અને માટે મેં એઝરા મિનિસ્ટ્રીની વાત કરી, અને એઝરા મિનિસ્ટ્રીની અંદર જે મહત્વની વાત આવે છે કે ખાલી વાંચી સંભળાવવાના નહીં, પણ અહીંયા બાઇબલમાં એવું લખ્યું છે તે પ્રમાણે કે લોકો તથા આજે આગેવાનો જે હતા તેઓ અને લેવીઓ લોકોને નિયમશાસ્ત્ર સમજાવતા હતા. સંભળાવ્યું, હવે સમજાવવાની વાત. પ્રભુના વચનો લોકોને સમજાવવા, પ્રભુના વચનોનો ખુલાસો કરવો, that is the responsibility of all the clergies and the lay leaders. તમામ ધર્મ સેવકોની અને કહેવાતા આગેવાનોની આ સીધી લીટીની એમની ફરજ છે. મેં અગાઉ પણ કીધું છે અને ત્યારે પણ કહું તો આ સ્થાને નહીં કહેવાય તે કે ફક્ત નાણાંનો વહીવટ નહીં કરવાનો સાહેબ. જેઓ મિનિસ્ટ્રીમાં જોડાયા છે, જેઓ લીડરશિપની અંદર છે, જેઓ કુટુંબના હેડ્સ છે, તેઓની આ પવિત્ર ફરજ બનશે કે ઈશ્વરના વચનો સંભળાવવાના અને ઈશ્વરના વચનો સમજાવવાના. ઈશ્વરના વચનો સમજાવવા માટે તમારે કમિટમેન્ટ આપવું પડે. ઈશ્વરના વચનો સમજાવવા માટે તમારે પોતે વાંચવું પડે, અભ્યાસ કરવો પડે, ચિંતન કરવું પડે અને તમારે સમજવું પડે. સમજ્યા વગર સમજાવાય નહીં. એઝરાની સાથે આખી ટીમ છે. કોઈ એક વ્યક્તિનો ક્લાસ જ નહીં સાહેબ. કોઈ પણ બાંધકામના ક્ષેત્રમાં, પછી એ કોર્ટનું હોય કે જીવનોના બાંધકામનું હોય, કોઈ એક વ્યક્તિનો ક્લાસ નહીં. ઈશ્વરના વચનોને સમજાવવા એ બહુ જ મહત્વની મિનિસ્ટ્રી છે. વિવિધ સંઘો તો ચાલતી હતી, હજુય ચાલે છે બાઇબલ સ્ટડીના ભાગ સ્વરૂપે. એને વધારે ધારદાર બનાવવાની જરૂર છે. પાછલા દિવસો દરમિયાન આ જ દર્શનને વધારે ધારદાર બનાવવાની સમજણ સાથે એક દર્શન, એક વિચાર ડાયોસિસ સ્તરે શરૂ કરેલો, અને એને કારણે રવિવારની ભજન સેવા ઉપરાંત સપ્તાહમાં એક વખત મંડળીમાં અલગ અલગ વિસ્તારમાં જે આપણા કુટુંબો વસે છે ત્યાં વિભાગવાર એક કોટેજ પ્રેયર મિટિંગનું આયોજન થાય. આઈ એમ સોરી ટુ ઇન્ફોર્મ યુ કે મારે તો સમયની મર્યાદા છે, બધી જગ્યાએ નથી પહોંચી વળાતું. એટલે જે એને દર્શનને વેગવંતુ બનાવવાની જે ટીમ હોય ને, એમાં બહુ ધારી સફળતા ના મળી. નિષ્ફળ ગયો. આઈ ઓપનલી કન્ફેસ એન્ડ એડમિટ માય બ્લન્ડર. દર્શન આટલું જ હતું કે રવિવારની ભજન સેવા ઉપરાંત અલાયદી મંડળીના લોકોને એક અદ્ભુત અજાયબ જેવી વન્સ ઇન એ વીક સંગત મળી રહે, જેને કોટેજ પ્રેયર મિનિસ્ટ્રી અમે નામ આપીને શરૂ કરેલું, કે જ્યાં ફરી એકવાર ઈશ્વરના વચનોનો સમજાવવાની વાત આવતી.
જરૂરી નથી કે આમાં બાળકો જ હોય, ઘણા બધા લીડર્સ આપણી પાસે છે, ઘણા બધા રિસોર્સિસ આપણી પાસે છે. એવી સમજણ હતી કે ગુજરાતમાં એટલીસ્ટ 400 કરતાં વધારે જગ્યાએ રવિવાર ઉપરાંત આવી એક લાયદી બાઇબલ સ્ટડીને માટે કોટેજ મિનિસ્ટ્રીમાં લોકો એકત્રિત થાય અને પ્રભુના વચનોને સમજાવો. અને જ્યારે તમે પ્રભુના વચનો સમજાવો છો ને, ત્યારે કદી કોઈ પણ વ્યક્તિને ટાર્ગેટ નહીં બનાવો, કોઈ પણ પ્રસંગને ટાર્ગેટ નહીં બનાવો. ઘણી બધી વખત આવું દુષ્કૃત્ય અને આવું પાપ ઘણા બધા સારા લોકો પણ કરી નાખતા હોય. પ્રભુના વચનોનો મિસયુઝ કરીને, પુલપિટનો મિસયુઝ કરીને કોઈકને સંભળાવવાના માટે, કોઈકને ટોન્ટ આપવાના માટે, કોઈકને એક્સપોઝ કરી નાખવાના માટે પ્રભુના વચનોને ટ્વિસ્ટ કરીને રજૂ થાય. નોટ ગુડ એક્સરસાઇઝ, નોટ હેલ્ધી એક્સરસાઇઝ. ઇટ કેન નેવર બિલ્ડ એનીવન્સ લાઈફ. ઘણી બધી વખત ઘણા બધા લોકો મારી પાસે આવે છે અને કહે છે કે આ તો અમારા પર જ સંદેશો આપે છે. જો નેગેટિવ ઇન્ટેન્શન હશે તો દેટ ઇઝ નોટ ગુડ. પણ જો પ્રભુ પવિત્ર આત્મા તમને રિયલાઇઝ કરાવતા હોય કે તમારા માટે છે તો સ્વીકારી લેવાનું. પણ કોઈ પણ સેવક જે પ્રભુના વચનો સમજાવવાની અંદર જોડાયેલો છે, એણે પ્રભુના વચનોને તટસ્થતાથી, એના સાચા ખુલાસા સાથે, એનું સાચું શિક્ષણ આપવાના માટે એ કમિટેડ હોવો અવશ્યનો છે, જરૂરનો છે અને મહત્વનો છે. નો વન કેન પ્લે વિથ ધ વર્ડ ઓફ ગોડ. કોઈએ પ્રભુના વચનોની સાથે રમત નહીં રમવાની છે. એઝરા શાસ્ત્રી અને એની ટીમ ઈશ્વરના વચનો સંભળાવે છે અને સમજાવે છે. તમે સમજાવો છો ઈશ્વરના વચનો? આર યુ ઇન ધ મિનિસ્ટ્રી ટુ મેક અધર્સ અન્ડરસ્ટેન્ડ? સમજાવવા, પ્રભુના વચનો સમજાવવા એ જીવનના બાંધકામની બહુ જ મહત્વની સેવા છે. પ્રભુના વચનોને બેઝ રાખીને લોકોને સમજાવવા બહુ મહત્વની એક્સરસાઇઝ છે. હકારાત્મક અભિગમ છે. જીવનો બંધાશે, કુટુંબ બંધાશે, મંડળી બંધાશે, ડાયોસિસ સમાજ બંધાશે. અને ત્રીજી છેલ્લી વાત કહીને હું બંધ કરવા આજે લખ્યું છે તે પ્રમાણે લેવીઓએ ઈશ્વરના નિયમશાસ્ત્રના પુસ્તકમાંથી સ્પષ્ટ રીતે વાંચી સંભળાવ્યું અને તેમને વાંચેલું સમજાવ્યું. વાંચી સંભળાવ્યું અને સમજાવ્યું. પણ બાઇબલની અંદર જે ક્લાઇમેક્સ આવ્યું છે 8મા અધ્યાયમાં, તે આ લખ્યું છે, હું વાંચું છું 9મી કલમ. સર્વ લોક નિયમશાસ્ત્રના વચનો સાંભળીને રડતા હતા. મેં અગાઉ કહ્યું તે પ્રમાણે કે પ્રભુનું વચન જ્યાં જ્યાં પ્રસ્તુત થાય ત્યાં પ્રભુ પવિત્ર આત્મા એનું આશ્ચર્યજનક કાર્ય કરે છે અને એનું કાર્ય કર્યા વગર પ્રભુના વચનો પાછા ફરતા નથી. લોકોને જે વચનો સંભળાવવામાં આવ્યા, લોકોને જે વચનો સમજાવવામાં આવ્યા, એ વચન લોકોએ સ્વીકાર્યા. જ્યારે પ્રભુનું વચન સ્વીકારવામાં આવે ત્યારે એના પરિણામની નોંધ અહીંયા લખેલી છે તે પ્રમાણે એ વચનો સાંભળીને લોકો રડતા હતા. ઇટ વોઝ ધ આઉટકમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ધ વર્ડ ઓફ ગોડ. ઈશ્વરના વચનોને સમજીને એનો સ્વીકાર કરવાનું એ પરિણામ હતું. બે ધારી તલવાર લોકોની સમક્ષ ગઈ અને જ્યાં જ્યાં ગઈ ત્યાં ત્યાં પરિણામ લાવતી ગઈ.
લોકો રડવા લાગ્યા. They kept on crying. સંભળાવવું, સમજાવવું અને સ્વીકારવું. And that is the climax of this ministry. Ezra ministry નો આ ક્લાઇમેક્સ હોઈ શકે. સંભળાવવું, સમજાવવું અને સ્વીકારવું. અને જ્યારે પણ જે વ્યક્તિ, જે કુટુંબ, જે મંડળી, જે ડાયોસિસ, જે સમાજ ઈશ્વરના વચનોને સાંભળે છે, ઈશ્વરના વચનોનો સ્વીકાર કરે છે, સમજીને, ત્યાં આવું પરિણામ તમને નિશ્ચય જોવા મળશે. જીવનો બદલાઈ જશે, વર્તણૂક બદલાઈ જશે, વલણો બદલાઈ જશે, વ્યવહારો બદલાઈ જશે અને એનું જે જીવનનો અંત જે છે, એનો એન્ડ પાર્ટ છે, એ પણ બદલાઈ જશે. Life will be transformed. Life will be changed completely. When you listen and when you understand the word of God, above all, when you accept the word of God, your life will be changed permanently. Says the word of God. નેહમ્યાના પુસ્તકમાં મિનિસ્ટ્રી ઓફ એઝરા નો 8મા અધ્યાયના 1 થી 12 વચનની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આપણા સમાજની આ બહુ મોટી જરૂરિયાત છે. લોકોને એકત્રિત કરવાની જરૂરિયાત છે અને એકત્રિત કરીને એઝરા મિનિસ્ટ્રીને લોન્ચ કરવાની જરૂરિયાત છે. સ્ટાર્ટેડ ક્રાઇંગ. કોઈ વ્યક્તિ એમને એમ કદી ના રડે. બોલો, છેલ્લે ક્યારે રડેલા તમે? યાદ કરો તો. રુદન કદી કોઈને એમને એમ આવે જ નહીં. એના માટે તમારે ફીલ કરવું પડે, મહેસૂસ કરવું પડે. અને મહેસૂસ કરેલી એ પરિસ્થિતિને નિશબ્દ વ્યક્ત કરવાનું બીજું નામ એટલે રુદન. એ એટલી ગહેરાઈની અંદર એ મહેસૂસ કર્યું હોય કે એના માટે રાઈટ શબ્દો પણ ના મળે, ત્યારે રુદનની ભાષા રાજ કરે. પછી એ સારા પ્રસંગો હોય ત્યારે પણ અને માઠા પ્રસંગો હોય ત્યારે પણ. રુદન એક અનોખી ભાષા છે and it comes out very naturally, very emotionally, and it comes out automatically, spontaneously. કારણ લખ્યું છે તે પ્રમાણે કે જે વચનો તેઓને વાંચી સંભળાવવામાં આવ્યા હતા તે તેઓ સમજ્યા હતા. એ વચન તેઓ સમજ્યા હતા માટે તેઓ રડવા લાગ્યા. Where are we this evening in this matter? લોકો એકત્રિત થયા એક દિલના થઈને, અને પછી એઝરા મિનિસ્ટ્રી થઈ. એમાં વચનો સંભળાવવામાં આવ્યા, વચનો સમજાવવામાં આવ્યા અને પરિણામે વચનોની સ્વીકૃતિની વાત આવી. ખ્રિસ્તી સમાજની અંદર, ડાયોસિસની અંદર, મંડળીઓની અંદર, કુટુંબોની અંદર, વ્યક્તિગત જીવનોની અંદર ઈશ્વરના વચનોની ગરિમા અને ઈશ્વરના વચનોની પ્રાથમિકતા, અગ્રિમતા, મહત્વ એ પાછા લાવવાની જવાબદારી પ્રભુ મને ને તમને આજે સોંપી રહ્યા છે. વેર આર વી? વેર આર વી? જો તમે બાઇબલ નથી વાંચ્યું, ઇટ્સ ઓકે, આજથી તમે શરૂ કરી શકો. યુ કેન રીસ્ટાર્ટ, યુ કેન રીડેડિકેટ. બાઇબલનું વાંચન, બાઇબલનું વાંચન કર્યા બાદ એને સમજવું અને એને સ્વીકારવું,
એ જીવનના બાંધકામની બહુ જ મહત્ત્વની એક્સરસાઇઝ છે. એ અરીસો છે, એ હથોડા સમાન છે, બે ધારી તલવાર કરતાં વિશેષ તીક્ષ્ણ છે, એ દીવારૂપ છે, એ મધ કરતાં મીઠું છે, સોના કરતાં શુદ્ધ છે. એ વચનો મને તમને ઇન્સ્પાયર કરે છે, મોટિવેટ કરે છે, બિલ્ડ કરે છે. અને એ વચનો મારાને તમારા જીવનને બદલી નાખી શકે છે. સો ફ્રેન્ડ્સ, ચોઇસ ઇઝ યોર્સ. કમ બેક ટુ બેઝિક. કીપ ધ વર્ડ ઓફ ગોડ ઇન ધ સેન્ટર પ્લેસ. અને આ વાતો સમજવાને માટે મને તમને સહાય તથા મદદ કરે. અને કુટુંબમાં, મંડળીમાં અને સમાજમાં એઝરા મિનિસ્ટ્રીની શરૂઆત કરવાનો સમય પાકી ચૂક્યો છે. સેઝ નેહમાયા. લોકોને બાંધવા છે, લોકોની અઘરી પળમાં, લોકોની મુશ્કેલ પળમાં લોકો ક્રશ થયા છે, નિરાશ થયા છે, નાસીપાસ થયા છે. તો નેહમ્યા કહે છે કે બાંધકામની સેવામાં ઈશ્વરનું વચન એ બહુ મહત્વનો સોર્સ છે. એને અંડર એસ્ટિમેટ કરશો નહીં. એને અંડર એસ્ટિમેટ કરશો નહીં. શક્ય હોય એટલું, જ્યારે પણ શક્ય હોય, બધા વિવિધ ફોર્મમાં બાઇબલના વચનો અત્યારે ઉપલબ્ધ છે. સ્ક્રિપ્ટ ફોર્મમાં ઉપલબ્ધ છે, ઓડિયો વિડીયોમાં પણ ઉપલબ્ધ છે. તમને જે અનુકૂળ હોય તે, તમને જે અનુકૂળ હોય તે ફોર્મમાં તમે પ્રભુના વચનો સાંભળી શકો છો. આર યુ રેડી? આર વી રેડી? એઝરા મિનિસ્ટ્રીનો આશીર્વાદ પ્રભુ મને, તમને, આપણ સર્વને આપે એવી પ્રાર્થના અને શુભેચ્છા. થેન્ક યુ સો વેરી મચ એન્ડ ગોડ બ્લેસ યુ ઓલ. પ્રાર્થના બચો. જીવનના સ્વામી, જીવનોના બાંધકામના સંદર્ભમાં એઝરા શાસ્ત્રી દ્વારા તમારા વચનોની મહત્વતા અને અગ્રિમતા પર ભાર આપવામાં આવ્યો. વચનો વાંચી સંભળાવવામાં આવ્યા, વચનો સમજાવવામાં આવ્યા અને એના પરિણામે પ્રભુ એ વચનોનો અંગીકાર કરવામાં આવ્યો, સ્વીકાર કરવામાં આવ્યો. તમારો આભાર માનીએ છીએ. અમારા બદલાતા જતા સમય, સંદર્ભ, સંજોગો, પ્રશ્નો, પડકારો, પરિસ્થિતિની અંદર એઝરા મિનિસ્ટ્રીને અમે અંગત રીતે સ્વીકારી શકીએ એ માટેની આશીષ તમે અમને આપજો. તમારા વચનો દ્વારા તમે અમારી સાથે વાતને વ્યવહાર કરો અને તમારી કૃપાના અનુભવની અંદર તમે અમને લઈ જાઓ. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ, માટે તમે સાંભળો ને સ્વીકાર કરો. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત આ પણ પ્રત્યેકની સાથે, તેના વાલા સર્વ લોકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. ઈસુ છે મારો નક્કી આવાજ, મારા ગૌરવનું બ્યાનું સાક્ષાત, મુક્તિને માટે ખંડ્યો અને ફરી જન્માવ્યો, ધોયો મને. એ જ મારી વાર્તા, એ જ મારું ગીત, ત્રાતાની સ્તુતિ કરું છું ની. એ જ મારી
છે હર્ષ તેથી જોઉં છું ગૌરવી દર્શ આકાશથી દૂતો લાવે ઘણા સંદેશ કૃપાને પ્રીતિ તણા એ જ મારી વાર્તા એ જ મારું ગીત ત્રાતાની સ્તુતિ કરું છું ની એ જ મારી વાર્તા એ જ મારું ગીત ત્રાતાની સ્તુતિ કરું છું પૂરી આધીનતા પૂરો આરામ ત્રાતામાં સુખી ને ધન્યવાદ જોતાને જપતા નજર આસમાન દેવગુણથી ભરપૂર સ્નેહ બંદીવા એ જ મારી વાર્તા એ જ મારું ગીત ત્રાતાની